આજે આપણે પ્રોગ્રેસિવ મસ્ક્યુલર રિલેક્સેશનનો અભ્યાસ કરીશું. શાંતિથી પથારીમાં સૂઈ જાઓ. જો થોડા હલનચલનની જરૂર જણાય તો તમે કરી શકો છો. થોડું હલનચલન કરીને પથારીમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ. તમારી આંખોને હળવેથી બંધ કરી દો અને હવે સહજ રીતે ચાલતા તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. શ્વાસ અને ઉચ્ચ શ્વાસની પ્રક્રિયા જે સહજ રીતે ચાલી રહી છે તેના પ્રત્યે સભાન બનો. અંદર જતા શ્વાસની સાથે પેટ ફૂલે છે અને બહાર જતા શ્વાસની સાથે પેટ થોડું સંકોચાય છે. આમ પેટના હલનચલન પ્રત્યે થોડા સભાન બનો અને જુઓ, દરેક વખતે બહાર નીકળતા શ્વાસની સાથે શરીર વધુ ને વધુ રિલેક્સ થઈ રહ્યું છે. એક ઊંડો શ્વાસ લો અને ધીરેથી બહાર કાઢો. આ પ્રક્રિયા ચાલુ રાખો. દરેક ઉચ્ચ શ્વાસની સાથે શરીર વધારે ને વધારે રિલેક્સ થઈ રહ્યું છે. હવે મનની આંખોથી જમણા પગ તરફ ધ્યાન આપો. જમણા પગનું બધું જ વજન પથારી પર છોડી દો. પગને એકદમ ઢીલો મૂકી દો. પગના પંજા અને ઘૂંટી એકદમ ઢીલા થઈ રહ્યા છે. ધીરે ધીરે પિંડીના સ્નાયુઓ, ઘૂંટણના અને છેક કમર સુધીનો બધો ભાગ રિલેક્સ થઈ રહ્યો છે. ધીરે ધીરે આખો જમણો પગ વિશ્રાંતિની ઊંડી અવસ્થામાં જઈ રહ્યો છે. હવે આ જ રીતે મનની આંખો દ્વારા ડાબા પગ પર ધ્યાન આપો. ડાબા પગને એકદમ ઢીલો છોડી દો. પગનો પંજો, ઘૂંટી, એડી, પિંડીના સ્નાયુ, ઘૂંટણ, જાંઘના સ્નાયુ અને છેક કમર સુધીનો આખો પગ રિલેક્સ થઈ રહ્યો છે. આમ બંને પગ વિશ્રાંતિની ઊંડી અવસ્થામાં સરકી રહ્યા છે. હવે મનથી જુઓ કે આ રિલેક્સેશનના વેવ્સ એટલે કે વિશ્રાંતિના તરંગો બંને પગ ઉપરથી દિશામાં જઈ રહ્યા છે. વિશ્રાંતિના તરંગો ધીરે ધીરે પીઠ, કમર, છાતી, વાંસા ઉપર ફેલાઈ રહ્યા છે અને શરીરના બધા જ ભાગનો સ્નાયુ હળવાશનો અનુભવ
કરી રહ્યા છે. રિલેક્સેશનની એક અલગ જ અનુભૂતિ થઈ રહી છે. બહુ જ સરસ. આ તરંગો હવે ધીરે ધીરે જમણા હાથ તરફ ફેલાઈ રહ્યા છે. જમણા હાથનું પૂરેપૂરું વજન જમીન ઉપર મૂકી દો. ખભો, કોણી, કાંડું, હાથનો પંજો, આંગળીઓ વધારે ને વધારે ઢીલી અને રિલેક્સ થઈ રહી છે. અને આ જ પ્રમાણે ડાબા હાથનું પૂરેપૂરું વજન પથારી પર મૂકી દો. હવે ડાબા હાથના બધા જ સ્નાયુઓ, ખભો, કોણી, કાંડું અને આંગળીઓ સુધીના દરેકે સ્નાયુ રિલેક્સ થઈ રહ્યા છે. બંને હાથ વિશ્રાંતિની એક ઊંડી સ્થિતિમાં જઈ રહ્યા છે. હવે ગરદનના સ્નાયુઓ વિશે સભાન બની એક જ ઢીલા છોડી દો. આવું કરતાં કદાચ માથું એક તરફ નમી પડે તો કશો વાંધો નહીં. ડોકના સ્નાયુઓ વધુ ને વધુ ઢીલા થઈ રહ્યા છે. વધારેમાં વધારે આરામદાયક સ્થિતિમાં આવી રહ્યા છે. આ તરંગો ધીરે ધીરે ચહેરાની દિશામાં ફેલાઈ રહ્યા છે. ચહેરાના બધા જ સ્નાયુઓ એકદમ રિલેક્સ થઈ રહ્યા છે. જાણે એકદમ શાંતિ અને હળવાશનો અનુભવ કરી રહ્યા છે. આંખના પોપચાને પણ એકદમ ઢીલા મૂકી દો. આવું કરવાથી આંખોને બંધ જ રહેવાનું ગમે, જાણે ખોલવાનું મન જ ન થાય. બંને હોઠના સ્નાયુઓ ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યા છે. દાઢી, જડબું, આમ આખા ચહેરાના બધા જ સ્નાયુઓ હળવા ફૂલ થઈ રહ્યા છે. એકદમ તાજગીભર્યું અને રિલેક્સ થઈ રહ્યા છે. બંને ગાલના સ્નાયુઓ પણ હળવા ફૂલ થઈ ગયા છે. આમ તમારું સંપૂર્ણ શરીર પગના પંજાથી લઈને છેક ચહેરા સુધીનું આખું શરીર રિલેક્સ થઈ રહ્યું છે. વિશ્રાંતિની ઊંડી અવસ્થામાં સરકી ગયું છે. શરીરનો એક સ્નાયુ એકદમ ઢીલો અને રિલેક્સ થઈ ગયો છે. આમ શરીર જેમ જેમ રિલેક્સ થઈ રહ્યું છે તેમ મન વધુ ને વધુ શાંત અને વધુ ને વધુ સ્વસ્થ બની રહ્યું છે. શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ ધીમે, એકદમ ઊંડી થઈ રહી છે. હવે શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન આપો. તે વધુ નિયમિત અને વધુ ધીમા થઈ રહ્યા છે. આ દરમિયાન મનમાં કંઈ પણ વિચારો આવે તો તેને રોકશો નહીં. વિચારો આવે, વિચારો જાય, તેનાથી મનની સ્થિતિ પર કોઈ અસર થતી નથી. જાણે કે પંખી આકાશમાં ઉડે
પણ તેના પગલાં ન પડે. આકાશ તો એકદમ શાંત, સ્વસ્થ અને નિર્મલ. એ જ રીતે વિચાર આવે અને વિચાર જાય, પણ મન એકદમ શાંત, સ્વસ્થ અને નિર્મળ રહેવાનું શીખી ગયું છે. આમ આખું જ શરીર એકદમ રિલેક્સ થઈ ગયું છે. વિશ્રાંતિની આ ઊંડી અવસ્થા ખૂબ જ આહલાદાયક છે. જેમ જેમ તમે રિલેક્સ થઈ રહ્યા છો, તેમ તેમ તમે તમારા જીવનને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. હવે તમારું જીવન દારૂના કારણે થતી કુટુંબિક, સામાજિક, આર્થિક, માનસિક આડઅસરોથી મુક્ત છે. અત્યાર સુધીનું દારૂ સાથેનું તમારું જીવન એ જીવનની જૂની કેસેટ હતી. એ જૂની કેસેટની જગ્યા પર એક નવી ફ્રેશ કેસેટ મગજમાં લગાવી છે, જે ફ્રેશ છે. હવે આગળ દારૂ મુક્ત નવા સુંદર જીવનની શરૂઆત થઈ ચૂકી છે. તમારા જીવનમાં હવે સરસ બદલાવ આવી રહ્યો છે. તમે સાંજનો સમય તમારા કુટુંબ સાથે માંડી રહ્યા છો. બાળકો સાથે સમય વિતાવો છો. ઘરમાં પત્ની, માતા પિતા, ભાઈ સાથે સરસ મજાની વાતો કરો છો. તે બધા જ લોકો હવે તમારાથી ખુશ છે. તમારા શરીરની સ્ફૂર્તિ વધી છે. મન શાંત થઈ રહ્યું છે. શરીર શક્તિનો અનુભવ કરી રહ્યું છે. હવે કામ કરવામાં વધારે મજા આવે છે. સમાજમાં તમારું માન સન્માન વધ્યું છે. સ્વસ્થ જીવવું તમારા માટે વધુ ને વધુ સરળ બની રહ્યું છે. તમારા શરીરને અનુકૂળ છે તેવા સ્વાસ્થ્યપ્રદ પીણા તમે પસંદ કરવા લાગ્યા છો. તે તમને ભાવે છે. તમારી આ નવી આદતો તમારા મન અને શરીરને હવે વધારે અનુકૂળ છે. જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા પ્રત્યે સભાન અને આ રિલેક્સેશનની પ્રક્રિયા કરી શકો છો. જેમ જેમ પ્રેક્ટિસ થશે, તેમ તેમ તમારું મન અને શરીર વધુ સરળતાથી ઊંડી વિશ્રાંતિની સ્થિતિમાં સરી પડવાનું શીખી જશે. ધીરે ધીરે બંને આંખોમાં હળવાશનો અનુભવ થઈ રહ્યો છે. શરીરમાં થોડી સ્ફૂર્તિનો સંચાર થઈ રહ્યો છે. જ્યારે તમને થોડી સ્ફૂર્તિ, ચેતના કે જાગૃતિનો અનુભવ થાય, ત્યારે ધીરે ધીરે આંખોને ખોલી શકો છો. શરીર અને મન એક અલગ જ અનુભૂતિ કરી રહ્યું છે. આભાર.